પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વમાં રાંદલ માતાજીના રાસ ગરબા અને ગોરમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના માછીમાર ખારવા સમાજ વિસ્તારમાં નવરાત્રિએ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। માતાજીના રાસ ગરબા રામલાલ માતાજીનો મઢ બનાવી તેમજ ગોરમાનું પૂજન કરી માતાજીની આરાધના કરવામાં આવે છે। નવરાત્રિના અંતિમ દિવસે ગોરમાનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગોરમાનું પૂજા અર્ચનાની સાથે માટીના બોરમાં બનાવવામાં આવે છે અને મધ્યરાત્રિથી ગોરમા વિસર્જનનું કાર્યક્રમ સમુદ્ર કિનારે શરૂ કરવામાં આવે છે। પોરબંદર શહેરના રાજમાર્ગો ઉપર પદયાત્રા કરી મહિલાઓ ગોરમાં પધારવા જાય છે। વર્ષો જૂની પરંપરા આજે પણ માછીમાર સમાજે જાળવી રાખી છે। નવરાત્રિ દરમિયાન રોજ રાત્રિના રાસ ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરવામાં આવે છે। મારું નામ કલ્પના સુનિલ સલેજ છે અને આ અમારી જૂનામાં જૂની પરંપરા છે। વર્ષો જૂની નવી બંદર ખારવા જ્ઞાતિ અને નાગરવાળાની આ ગોરમાવડી છે, જે અમારા બહુ જૂનામાં જૂની પેઢીની આ પરંપરા છે ને એ અમે પરંપરા હજી પણ કાયમ રાખી ને આ ઉત્સવ અમે મનાવીએ છીએ। નાનેથી 2 વર્ષથી માંડીને બહુ બુઝુર્ગ માણસ પર આ આનંદ મારે છે આ ગોરમાવડીનો અને બહુ ઉત્સાહથી અને આનંદથી આ ખેલે છે ગોરમાવડીનો ઉત્સવ ને રાસ ગરબા રમે છે છોકરીઓ અને ખુશી ખુશી બધી સાથ સહકાર પર આ નાગરવાળાના છોકરાઓ બધી અમને સાથ સહકાર આપે છે આ ગ્રુપને, એનો પણ અમે ધન્યવાદ કરીએ છીએ। આ રસથી આ શરૂ થાય છે, ત્રીજનું અમે એનું વિસર્જન થાય છે। ત્રીજનું જાગરણ હોય છે અને ચોથનું આનું વિસર્જન કરીએ છીએ। બહુ ઉલ્લાસથી અને આનંદથી અમે રાસ ગરબાથી માતાજીનું વિસર્જન પર કહીએ છીએ અને આવીને રાસ ગરબાથી માતાજીના વધાવીએ પણ છીએ અમે।